મારી સજા મારા પક્ષને કે મોદીજીને કેમ આપ સર્વે જોયું હોય તો મારા રૂપાલા ભાઈને, એમના સમગ્ર પક્ષને અને મોદીજીને પણ એ વાત કહેવી છે કે તમે તો સનાતન ધર્મની આટલી મોટી મોટી વાતો કરો છો, હિન્દુ સંસ્કૃતિની મોટી મોટી વાતો કરો છો, તો શું મહાભારતની ધૃત્ય સભા ભૂલી ગયા છો? જેમ મહાભારતમાં દુશાસને માતા દ્રૌપદીનું ચીરહરણ કર્યું હતું, તે વખતે સક્ષમ હોવા છતાં રાજા ધૃતરાષ્ટ્ર, ગુરુ દ્રોણ, મહારથી ભીષ્મ જેવા યોદ્ધાઓ મૂંગા બનીને જોઈ રહ્યા, ત્યારે એ દુશાસનના પાપ કૃત્યની સજા સમગ્ર સભાએ ભોગવી પડી હતી. તો અત્યારે આ કળિયુગના રૂપાલા રૂપી જે દુશાસને, આ કળિયુગના જે રૂપાલા રૂપી દુશાસને પોતાના વાણી વિલાસ દ્વારા જે સ્ત્રીઓના સન્માનનું ચીરહરણ કર્યું છે, તો એની સજા પૂરી ભાજપ સરકારને મળવી જોઈએ કે નહીં? મોદીજીને મળવી જોઈએ કે નહીં? જો સ્ત્રીના સન્માન માટે માતા સીતાના ગરિમીના રક્ષણ માટે રામાયણ યોગ્ય હતું, માતા દ્રૌપદીના સ્વાભિમાન માટે મહાભારત યોગ્ય હતું, તો આજે મારી મા બેન દીકરીઓના સન્માન માટે અમારું આંદોલન યોગ્ય છે ને છે. આજે ઇતિહાસ સાક્ષી છે, ક્ષત્રિય ક્યારે કોઈ દિવસ કોઈ પાસે કશું માંગ્યું નથી, બસ એણે બધું આપ્યું જ છે. ચાહે સંસ્કૃતિની રક્ષા માટે માથા આપવાના હોય